રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ત્રિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક નૃત્યો રજૂ થયા હતા, તેમજ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની કામગીરીથી સૌને માહિતગાર કરાયા હતા. ગૃહ વિભાગ દ્વારા રાજકોટ માટે મોટી ભેટ આપતા 2 નવા પોલીસ સ્ટેશનની જાહેરાત કરાઈ છે, જેમાં માધાપર અને સરદાર પોલીસ સ્ટેશનનું નિર્માણ પામશે. નવા પોલીસ મથકો બનવાથી વિસ્તારો ડિવાઇડ થશે અને અન્ય પોલીસ સ્ટેશનો પરથી કામનું ભારણ ઘટશે. આ કાર્યક્રમથી સમગ્ર પોલીસ પરિવાર અને નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. તમામ દેશવાસીઓને स्वतंत्रता दिवस की खूब खूब शुभकामना। આજને દિવસે अपने જે લોકો આ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા છે આને યાદ કરીએ, દેશને એકતા અખંડતાને બનાવવા રાખવામાં આપણે પ્રયાસ કરતા રહીએ અને દેશ વધુ સમૃદ્ધ થાય, વિકસિત થાય, આ માટે પોતપોતાના યોગદાન આપીએ અને મદદરૂપ થઈએ. રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ આજે હેડક્વાર્ટર ખાતે આ પર્વની યોજવણી આપણે કર્યા હતા. રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને પણ આ પર્વની ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ, જય ભારત. આ વર્ષે ગૃહ વિભાગ તરફથી રાજકોટ શહેરમાં 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આજી ડેમ પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ અત્યારે સરદારમાં હતા, જે આજી ડેમથી બહુ દૂર હતા, જેથી ત્યાં નવા પોલીસ સ્ટેશન બનાવવાનું મંજૂરી મળ્યા છે. આવી જ રીતે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી માધાપર પોલીસ સ્ટેશન જુદા પાડીને ત્યાં એક નવા પોલીસ સ્ટેશન બનાવવાના છે. આમ રાજકોટ શહેરમાં આ વર્ષે 2 નવા પોલીસ સ્ટેશન શરૂ થનાર છે.